મિત્રો આપણી ગાડી પાછળથી આવે છે. હવે અહીંથી અમે નીકળવાનું ક્યાં જવાની હશો? એ ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. મેં કીધું બહાર આવીને દેખાડો. આખું છે ને ઠોઈકું તો આખું નવું બદલાઈ નાખ્યું છે. તો અત્યારે અમે લોકો છે ને ફોટો શૂટ કરવા આવ્યા હતા. તો મારા તો કઈ ફોટા જ હારા નથી આવ્યા. એક તો વાળ વધારેલા છે ને ઓલું થોડું ઓલું છે. તું મલિંગાનો કાકાનો દીકરો લાગે છે. હા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. બીજા દિવસે શરૂઆત કરી છે વ્લોગની બાજુ સવારના પોરમાં. આજે આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને અત્યારે પેલા થોડા ઘણા કામ છે, ઘરના કામ પતાવવાના છે, પછી બહાર જવાનું છે. ને આજના દિવસમાં કેવું રહેવાનું છે ને તમને આગળ વ્લોગમાં ખબર પડશે. તો કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ. તો અત્યારે અમે છે ને આપા સુઝુકીના શોરૂમે આવી ગયા છીએ, કેમ કે આપણી ગાડી પડી છે લેવાની છે. ભાઈ કઈ પડી? કેટલા દીધી પડી? અઠવાડિયે. એક અઠવાડિયાથી પડી. શું થયું હતું? ઓલા રાજદીપ છે ને આપણો ભાઈબંધ છે, સ્કૂલમાં ભેગા હતા બધા. તો એ કે આની ગાડી લઈ ગયો હતો ને તો દીધી એક જગ્યાએ. તો આગલું બમ્પર ને બધું કાઢી નાખ્યું હતું. તો અહીંયા પછી આપણે છે ને આપી હતી સુઝુકી. તો હવે અહીંયા જોવા જાય છે કે શું છે, કામકાજ થઈ ગયું છે. તો જોઈ લે કેટલું થયું છે. અહીંથી લઈને જવાનું દઈ દે હમણાં થોડીક વારમાં. તો મેં કીધું અહીં જતા આવીને દેખાડતા જાય શું છે શું નહીં. ડોક્યુમેન્ટ નું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ગાડી પાછળ લેવા ગયા છે, હમણાં આવી જાય. એ શું કંટાળે બેઠો બેઠો. આ જાય કવર છે ચાવીનો બહુ ખતરનાક છે મિત્રો. ગાડી પડી છે, મતલબ 100% થઈ ગઈ છે. ખાલી ઓલા ભાઈ લેવા ગયા એટલું જ છે. હમણાં આવી જાય અને બધા ડોક્યુમેન્ટ ને એ આવી ગયું. તો મિત્રો આપણી ગાડી પાછળથી આવે છે. હવે અહીંથી અમે નીકળવાનું ક્યાં જવાની હશો? ઘર બાજુ જવાનું છે. અને ગાડી આપણી થઈ ગઈ છે રેડી. બરોબર, આગળથી આખું બમ્પર છે ને એ નીકળી ગયું હતું, એટલા માટે આવી હતી. ને હવે જો આખી જોરદાર રેડી થઈ ગઈ છે. બમ્પર છે ને આખે આખું અહીંથી દઈ દીધું હતું, બધું થઈ ગયું છે એક નંબર. તમને કેવું લાગી રહ્યું છે? બહુ સારું. બહુ સારું લાગી રહ્યું છે. આટલા દિવસ પછી ગાડી હાથમાં આવી તો શું કહેશો તમે? બહુ સારું લાગે છે. આવી ગઈ આપણી ગાડી. જ્યાં નવું આઈફોન માં કઈક થઈ ગયું હે, આવું આવું થાય રાખે, ટુંગ ટુંગ ડીમ ડીમ ટાણા. ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો. વગર વરસાદ નો ખાલી તમે પાણી જો, ખબર ને બધા પાણી ક્યાંથી આવે. જામનગરમાં નકરું પાણી પાણી છે વગર વરસાદ. એમ વરસાદ આવે તો શું થાય? આ બધા રોડ ના કામ ચાલુ છે ને અહીંયા તો બધું આમ તેમ જ છે. શું કે હશું બાકી કઈ કેતો ખરા લોકમાં શર્મા શું? કાંઈ નથી કેવું. આ બધું બરાબર જ એમ ના હાલે, કઈક તો કેવું પડે. કાંઈ નથી કેવું. અરે રે આજે બધા રોડ ના ખોદેલા કામ ને બધું ગજબ છે. તો અત્યારે આપણે જવાનું ક્યાં? 8 નંબર. અત્યારે અમે 8 નંબર જઈએ છીએ. 8 નંબર કોઈ બેઠું છે? હે? હા. કોણ કોણ બેઠું? કોક બેઠું હોય છે ને, તો આપણે તો છે જ તે. 8 નંબરે જાય. હું જે યશુ નું લોક ચાલુ કરો ને તો કઈરા નહીં. ઈ કેમ આપણે નથી બોલાય? બોલાય જ જાય. એમાં શું છે? કંટાળો આવે? ના કંટાળો, શરમ આવે. શરમ આવે. મિત્રો અત્યારે હું બીજા ઘરે આવ્યો છું અને અત્યારે અહીં સુતા છે નાના છોકરા 2-3 છે. જીવડા જીવડો તો નામ શું છે કહી દે લોક માલ. ચોકલેટ દઈશ, હાલ ચોકલેટ દઈશ બસ. હે ફિયા? આખું નામ બોલ. જીયાન સીબા. આ બધા આખો દી મોબાઈલ જ જોવે છે. કહી દઉં ને ઉપાડી જાય હો તને. પછી કહી દઉં પોલીસ વાળાને મોકલીશ. ઉપાડી જાય હો તને આખો દી મોબાઈલ અડીશ તો. એ કી ને કા કહી દઉં ઉપાડી જાય તને. એવું કહી દઉં? હે તને ઉપાડી જાય એવું કહી દઉં? આપણે મંગાવ્યું તો એ આપણું પાર્સલ આવી ગયું છે. ટ્રાય કરી કેવું લાગે છે આપણી ઉપર. OOTD આઉટફિટ ઓફ ધ ડે. કેવો લાગુ? સારો લાગુ? જાયો ચક્કર મારવા. તો અત્યારે અમે લોકો છે ને ફોટો શૂટ કરવા આવ્યા હતા. તો મારા તો કઈ ફોટા જ હારા નથી આવ્યા. એક તો વાળ વધારેલા છે ને ઓલું થોડું ઓલું છે. એક ભાઈબંધ મળી ગયો છે, બકરીઓ ચરાવે છે. ભાઈબંધ તારું નામ શું છે? બકરીઓ ચરાવે. બહુ જોરદાર લોકેશન છે. ફોટો પાડવા માટે આવ્યા હતા. આમ લોકેશન જો. તો હવે જાય છે ફોટોસ ને બધું ક્લિક કરી લીધું છે. બહુ ઓછા મતલબ 1-2 પાડ્યા છે ને એમાં હારા નથી આવ્યા. એટલે ક્યાંય સ્ટોરી બોરીમાં તમને જોવા નહીં મળે. બાકી જેમ મેં કીધું છે સ્નેપ પાડી કરી દેજો, નવી નવી અપડેટ મળશે.
મિત્રો પહેલા તો સોરી, કેમ કે આજે બહુ ટૂંકો વ્લોગ બન્યો છે અને હું જે તમે કાલનો વ્લોગ જોયો ને તો વાત કરતો છો કે આઈફોન 30 મારા પાસે છે, એ પણ થોડો લકી જ છે. તો એ આ છે આઈફોન 13 અને આ મારા માટે લકી જ ફોન છે, કેમ કે આ ફોન લીધો પછી હું એટલો બધો વાયરલ થયો છું જામનગરમાં. થોડી ઘણી ફેસ વેલ્યુ મારી આના લીધે બની છે અને મેં વ્લોગ સ્ટાર્ટ છે ને એ ઓલા OnePlus ના ફોનથી કર્યા છે. એટલે મારી જામનગરમાં જે મને ઓળખે છે એ આ ફોનથી ઓળખે છે. મતલબ કે આ ફોનમાંથી હું વ્લોગ બનાવતો, સારી ક્વોલિટી આવતી, ત્યારબાદ મારા બધા વ્લોગ વાયરલ જતા અને ઇન્સ્ટામાં જે કાંઈ પણ હાયલું છે ને એ બધું આ ફોનના લીધે હાયલું છે. અને હવે ઉપાધિ ના કરો, કાલે આ હેર કટ થઈ જશે ને પછી હું સારો લાગીશ. આજે શનિવાર છે એટલે વાળ ના કપાવાય અને કાલે રવિવાર છે એટલે કાલે સવારે જ મારે છે ને વાળ કપાઈ લેવા છે. તો અત્યારે આપણે છે ને રામ મંદિર આવ્યા છીએ. હું આખો દી વ્લોગ પણ હું કેસ આખો દી હું વ્લોગ ચાલુ તો અડધો દી વ્લોગ બનાવવાનો હોય હા અને આપણે ક્રિએટર બનાવવાનો છે થોડાક દિવસ. કાલથી આપણા વિડીયો આવી ગયા અને ક્રિએટર બનાવવાનો છે, એના લાખ સબસ્ક્રાઇબર છે ને 6 મહિનામાં થઈ જાય. પાકું. તો ક્યાં જવાનો પ્લાન છે કાલે? ટ્રીપ મારવાની જ તારે? અત્યારે રાતે વિરમગામ જાય આજે સોરી યાર. હું હોય તો બેસી ગયા આજે પરમદી પાછા સોમવાર. ઓકે, બીજું બીજું કાંઈ નહીં. જય માતાજી, જય હિન્દ, જય ભારત. ઓલો ઉપર મહાદેવ, હું હતો સંદીપ પંડ્યા. આ રહ્યો નથી. ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, બાકી મારો રંગીલું રાજકોટ. આ રહ્યો નજારો, આમ કરે, આ રહ્યો નજારો. આ રામ મંદિર નો નજારો દેખાડો ભાઈ, નજારો દેખાડો. નજારો. રોજ વ્લોગ જોવાની ના પાડે છે ભાઈ, કેમ નહીં જો રોજ વ્લોગ? આજનો વ્લોગ કેવો હતો? તમારો બ્લોગમાં આજનો વ્લોગ કેવો હતો? આજનો બ્લોગ હતો સારો. મિત્રો આ છે અમારો કલેજો લાલુ. કેમ જો લાલુ? ફૂલ મોજે તું ડાયો દીકરો લાગે છે આમાં તો. આ છે રાજ. તું મલિંગાનો કાકાનો દીકરો લાગે છે. હા